સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 1 કૂટ પ્રશ્નો પ્રકારના દાખલા છે એ આપણે સોલ્વ કરવાના છે. સૌપ્રથમ પહેલી રકમ છે કે જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 500 મીટર અને 300 મીટર છે. તો આના માટે તેનું ક્ષેત્રફળ અને બીજો પ્રશ્ન એ છે કે 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત ₹10,000 હોય તો તેની કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો, આપણે થિયરીમાં જોઈ ગયા કે લંબચોરસ અને ચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ એ જ સૂત્રનો ઉપયોગ કરીને આ દાખલાઓ છે તે સોલ્વ કરવાના છે. સૌપ્રથમ ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા લંબચોરસની વાત કરેલી છે તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં સૌપ્રથમ આપણે માહિતી આપેલી છે તે લખીએ કે અહીં લંબચોરસ ભાગના લંબાઈ બરાબર 500 મીટર અને લંબચોરસ ભાગની પહોળાઈ બરાબર 300 મીટર છે. આ માહિતી આપણને આપેલી છે. સૌપ્રથમ પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ કે તેનું ક્ષેત્રફળ શોધો. તો લખીએ કે લંબચોરસ જમીનના ભાગનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા લંબાઈ છે 500 મીટર ગુણ્યા પહોળાઈ છે 300 મીટર. તો બંનેનો ગુણાકાર કરીએ તો કે 5 3 15 અને પાછળ 1 2 3 અને 4 શૂન્ય 1 2 3 અને 4 શૂન્ય તો થશે 1,50,000. હવે આ એકમ આવશે મીટર સ્ક્વેર. એમ કે ક્ષેત્રફળ છે તો એકમ આવશે મીટર સ્ક્વેર. તો આ આપણે શોધ્યું લંબચોરસ ભાગના જમીનનું ક્ષેત્રફળ. હવે બીજો પ્રશ્ન જોઈએ કે 1 મીટર સ્ક્વેર જમીન હોય એટલે કે 1 મીટર જમીનનો ટુકડો હોય તો તેનો ભાગ ₹10,000 છે. તો અહીં આપણને મળેલું છે 1,50,000. તો આટલી જમીનનો ભાગ હશે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? 1,50,000 છે. તો હવે આપણે શોધીએ કે પ્રશ્ન બીજા માટે કે 1 મીટર સ્ક્વેર જમીનના ભાગનું કિંમત બરાબર ₹10,000. તો અહીંયા આપણે કેટલા મીટર સ્ક્વેર છે તો કે 1,50,000. આટલા મીટર સ્ક્વેર જમીન હોય તો જમીનની કિંમત બરાબર કેટલી થાય? અહીંયા મૂકવું પડશે ત્રિરાશિ. ત્રિરાશિ મૂકવા માટે 1,50,000 ગુણ્યા 10,000 અને છેદમાં આવશે 1, પણ છેદમાં 1 લખવાની કઈ જરૂર નથી. અહીંયા આવશે ગુણાકાર તો થશે 1,50,000 એની પાછળ 1 2 3 અને 4 શૂન્ય 1 2 3 અને 4 શૂન્ય આટલા રૂપિયા છે એ તેની કિંમત થશે. તો બંને પ્રશ્નના આન્સર લખીએ કે તેથી લંબચોરસ જમીનના ભાગનું ક્ષેત્રફળ 1,50,000 મીટર સ્ક્વેર થાય. આ પહેલા પ્રશ્નનો જવાબ. અને બીજા પ્રશ્નનો જવાબ કે તેથી લંબચોરસ જમીનના ભાગની કિંમત ₹1,50,400 આટલા રૂપિયા થાય. આ છે બંને પ્રશ્નના જવાબ.